અને તારા એમપી વાળા 5 પીપળા આવતા હોય ને એને અહીંયા લુણાગરા બોલાય કે મારી માટે આમ કરે. આજ ને તો કાલ આવશે, જવાબ દેવો અઘરા પડી જાય. ભલે ને અઘરા પડી જાય. હા તું તો હલવાના તમે અઘરા પડી જાય ને. વિડીયો ઓછી ઉતારે એનો કીધું અમે એમપી વાળા થઈ, એમપી વાળાનું કઈ નક્કી નહીં. તો ખૂબ તને ખબર છે ગામમાં નો રહેવા દે એમપી વાળા થોડું નક્કી હોય ખબર ખૂન ખરાબ વાળા માણસ ખૂન તો કરતા જ હોય. હા અહીં ઠોકી નાખે અહીંયા ઠોકી નાખે બીવરાવાનું હોય ખેડૂત એટલે તમને પૈસા મળી જાય. એ તમારી ભૂલ થાય હજી. બીવરાવાનું કોઈને જયંતિ બાપા યાર કોઈને બીવરાવાનું ન હોય. કારણ વિનાનું શું બીવરાવાનું હોય? માણસ છે જો સંબંધ ચાલુ હોય ને આવેલું છે ને અને મજૂર ભેગા કરે ને એટલે આ ત્રણથી ખેડૂતને કંટ્રોલ કરે. કરો કંટ્રોલ. તમે કંટ્રોલ તમે અમને કરો, અમે તમને નહીં, અમે પોલીસ વાળાને હમણાં કંટ્રોલ કરી. કરો અમારું શું છે ની ખબર પડે. તમે કરો, તમે રખડો ને ગામમાં. તો કરો, તમારામાં તેવડ તો તમે કરો. અમે ક્યાં ના પાડી છે? અમારામાં તેવડ છે. તમે આખી તમારી ગુજરાતમાં આખી સપા ફેલાવી નાખી અમે. ફેલાવો હજી ફેલાવો નહીં. ફેલાવી નાખી હવે. કોઈના બાપને કાલ તો 5 પ્રત છે તારે કાલ. ભલે ને કાલ હોય ને કાલ ત્યાં લુણાગરા લઈને આવજે. ભલે ને કાઈ નહીં. તમારામાં તેવડ તો તમે કરો ને. મારામાં તાકાત છે, હું ભેગું કરી લે. તું બોલાય કાઈ નહીં કરો, બોલાવી લે. જોહાર દોસ્તો, આદિવાસી પરિવાર મજૂર સંગઠન ડામોર માનસિંહ. હાલ તો આપણે સંજય નામના ભાઈ હે, કોઈ પણ જ્ઞાતિ હોય તો અહીંયા જાંબુડા પાટિયાની આજુબાજુમાં સહારા પંપ પેટ્રોલ પંપની બાજુમાં સાઈડમાં ઉભા છે. તો આપણે સંજયભાઈના એના પરિવાર મા બાપ હોય, ભાઈ બહેનો, એના કોઈ દીકરી હોય, ભાઈ દીકરો હોય, કોઈ પણ આવી અને એનો સંપર્ક કરે અને લઈ જાય, અથવા મીડિયા ઉપર અમારા નંબર મૂકેલા છે તો એ પણ સંપર્ક કરીને કોલ કરે. એ ભાઈ આટલામાં જ છે. અમે એને પૂછ્યું છે તો સંજયભાઈ નામ કીધું છે. શું નામ ભાઈ તમારું? સંજયભાઈ. તો તારું ગામ કયું સંજયભાઈ? તાર માનુર ગામના કીએ છે. તો જિલ્લો સંજયભાઈ તમારો, જિલ્લાનું કઈ નામ? જિલ્લો જયદર કીએ છે. તો કોઈ પણ નંબર આમાં મૂકેલા છે, સંપર્ક કરો. અને અમારે અહીંયા ભાઈ પણ એક ખેડૂત હોય કે એ પણ અમારા મહેશ્વરી, તો એમને પણ ભાણુગરના જ છે આપણે મહેશ્વરી. તો સંપર્ક કોઈ પણ કરી શકો. એક જાતની સેવા છે ભાઈ. વિડીયો જેથી કરી અને એના પરિવાર સુધી પહોંચાડો. તો જય જોહાર, જય આદિવાસી, જય હિન્દ, જય ભારત. मैम अगर अभी आपने प्रिंसिपल मैम को नहीं निकाला ना और टीचर्स ने हमारी वीडियो बनाई थी ना, प्रिंसिपल मैम खुद के प्रिंसिपल ऑफिस रूम में बुलाकर अभी दीदियों को उनने चिल्लाया था और वो दीदियाँ उनकी टारगेट में हो गई. कोई टारगेट में नहीं होगा, कोई चिल्लाएगा भी नहीं. प्रिंसिपल मैम को अभी मैं सबके सामने बोल रही हूँ, प्रिंसिपल मैम आपसे बहुत अच्छे से बात करें. मेरी बात सुनो इधर आओ, है ना तो किसी को टीसी मिलेगी, ना कोई टारगेट करेगा, ना कोई हमारा रिजल्ट बिगाड़ पाएगा. और मैम हमें जो सामान नहीं मिले ना, हम मैम को बोलते तो मैम प्रिंसिपल मैम को बोलते तो प्रिंसिपल मैम ने हम पे ये आंसर बोला कि ये आदिवासी गवार है, ये क्या कर लेंगे, ये तो आदिवासी गवार है और आगे से इतना फंड आता ही नहीं. ऐसा कोई बात नहीं. देखो अब हम लोग है ना, सिर्फ आपकी समस्या सुन लेना. अब हमारे बिल्कुल परीक्षा पास में आ गए तो हम परीक्षा की बात करें. मैं 4 दिन में आ रही, आप मुझे खुद बताओगे कि आपकी व्यवस्था बिगड़ी की, सुधरी की, कितना सुधर होगा, आप खुद बताओगे. मैं 4 दिन में आ जाऊं? 4 दिन में नहीं. क्यों? आप नहीं बताओगे कि आपकी समस्या समाधान हुआ कि नहीं हुआ. देखो दोस्तों, जोगड़ी माल में हुआ है डीजे का हाल. और ये देखिए दोस्तों, गाड़ी चल रहा. जोगड़ी माल में हुआ है हमारे यहाँ अनशन हुआ. ये देखो जोगड़ी माल में हुआ है. हाँ हाँ
એ પેલો કાં બેઠો? ના ના સાહેબ વાંધો ને વાંધો અહીં હું અમું છું શું થયું હતું તમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા? પોલીસ સ્ટેશન મને લઈ જતા 2 વાગ્યાના અને બેહાર રાખેલા. 4 વાગે પીઆઈ બેન આવેલા મેડમ તેમના ઓફિસમાં લઈ ગયેલા. મેડમે કહ્યું બીજી ઓફિસમાં લઈ ગયા. બીજી ઓફિસમાં લઈ ગયા. પૂછતાછ કરી તો મને કે ના હોય તો ચોર બતાય, ના હોય તો કબૂલ કર. મેં કહું મેં નથી લીધું. પીઆઈ બેને જાતે મને પટ્ટા હાથમાં માર્યો અને 2 જામદારે મને નહીં પગ પર પગ મૂકીને અને પગે તળિયા પર માર્યા. 2 પટ્ટા ફરી વળે. જોડિયું ના કરું ને તને હોડી માર કરતા હતા કે ના તે લીધું જ છે. મેં કહું નહીં લીધું એમ વધારે માર કરતા. એટલે એ મેડમે માર્યો. 2 પોલીસ બે હતા એમ? એમને માર્યા તો તને 2 પોલીસ વાળે માર્યો. કોણ હતું? નામ નામ નહીં ખબર. કઈ વાંધો નહીં, સારું કાયદેસરની અમે તું ચિંતા કરીશ નહીં બેટા. અમે તારા જોડે છીએ બરાબર. જેને જેને આ કૃત્ય કર્યું છે ને એ બધાને સજા અપાઈશું. તું સહેજ બી ગભરાઈશ નહીં હો. આપણે સારું તું આરામ કર, સારું થઈ જશે. હા ને, સારું થઈ જશે. ચિંતા નહીં કરવાની, Relax થઈ બરાબર? જાઓ. અમે છીએ સાથે. અને એમને હા તો મળે. તમારે શું જરૂર? આ તને બોલતા શરમ આવે તને? તમારે શું જરૂર એટલે? હે? હા તમે હવે અમુક તો જ્યાં ગોઠવો ત્યાં જવાના. અમુક તો મતલબ અમાર કામ હોય તમે જાતા જ હોય, ગમે ત્યાં જાતા જ હોય. કેમ અમે કહું અમે કોઈ અહીંયા મારા કંપમ રહો ને અમે કઈ તમારે જાવ ને પણ તમે તો પહેલા એમ નહીં. મારું શું કહેવું વાત સાંભળતું. અમારા કંપમ રહે તો અમે કઈ તમારે નહીં જાવ ને તમે મને કાલે આવીને કીધું તો સીધી વાત કર. મારા કંપમ તો અમે રહે તમારે ના જવાનું હોય તો કાલથી નીકળી જાઓ અહીંથી. એમ નહીં કાલે આજે નીકળી જાઓ. તમને શું કીધું? આજે નીકળી જાઓ, નહીં જરૂર મારે. એટલા દી તમે કામ નું કીધું, એટલા દી તમે ક્યાંય ગોઠ્યા નીકળી જાઓ અહીંથી, મારે નહીં જરૂર. ના યો સાંજે આવીને બહાર ગયું ગમન ની મન જરી ગયું પછી નહીં આવી. આખો દાડો ક્યાં ક્યાં હોય ને તમે અહીંયા સાંજે અમારે બધા આવતા હોય ને તમે બે અમને મજા નહીં આવતી. શું? હા કેમ? સાંજે તમે અહીંયા આવીને બે રે અમારા ભાઈ છોકરા નાઈ કે શું કરે એમાં તમે અહીંયા આવીને બે રે એ નહીં મજા આવતી સાંજે. એટલે કોઈ તકલીફ આલું હોય બધાને મેં કમ્પ્લીટ કરી દીધું. લાઈટ બાઈટ મને પૂછી લાયા માણસો ને, મને પૂછીને આ માણસો તમે લાયા? ના પણ તમે આ માણસો તમે આટલા લાયા મને પૂછ્યું? મેં વગર કીધે બધા લાઈટ બારી બજબજ કરી દીધી ને ભાઈ. હે તમને આગળ આલી મેં? હે ભાઈ તમને આગળતા આલી? હે તમને આગળતા આલી મેં? તમે મને કીધું લાઈટ કરી દો, વગર કીધે લાઈટ કરી દીધી. ભાઈ લાકડા તમે કાપ્યા, મેં તમને કશું કીધું? તમને અહીંયા કીધું કાંઈ કાપો, અહીં કીધું મેં કપાયા? ભાઈ તમને કોઈ અગવડતા આપી હોય તમે મને કહી શકો. ભાઈ સમજ્યા? મજૂરની મારે કોઈ જરૂર નથી. મારે સીટથી મેં ના પાડી દીધી. મેં સીટથી ના પાડી દીધી. મારે મજૂર નહીં જોતો. ભાઈ હું તો મારા માટે હું ગમે તો મજૂર લાવું. ભાઈ પછી મારા સાથે માથા ભાઈ મને પૂછી મજૂર લાયા પર ખાતે મજૂર નથી લાયા મજૂર મજૂર લાયા મજૂર નો વાક કાઢો તમે તમારા ગાના કાઢવાનું છે ને બીજું કોઈ છો ના કશું નહીં. શું કામે માથાકૂટ કરવાનું તમારા ગાના કાઢીના દિવસ હોય ગયા તમારા બધા બોલે એવું એટલે જ કેવું પડે ને કોણ તરફ મને એ બે હાયતા જવું એટલે અને એ બે હવે જાવ તો પછી તો આંચા પડી જવાની જરૂર હોય તો પૈયા જતા રહો તમ તારે મારે ત્યાં જરૂર હોય.